ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો વડોદરામાં પણ દિવાળીમાં ધૂમ ખરીદી કરી રહ્યા છે લોકો. મંગળ બજાર વિસ્તારમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા. નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. મોટાભાગના લોકો માસ્ક વગર બજારમાં ખરીદી કરતા કેમેરામાં કેદ થયા. ગ્રાહકોની સાથે સાથે વેપારીઓ પણ નિયમોનું ભંગ કરી રહ્યા છે. સલિયામ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. પ્રશાસન કાર્યવાહી કરવાને બદલે હવે મૂક પ્રેક્ષક બનીને નિહાળે છે આ પ્રકારનો તમાશો. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે તહેવારની મજા સાથે તેની તૈયારી માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો વડોદરાના અનેક બજારમાં દેખાઈ રહ્યા છે. અત્યારે આપણે જે રીતે પહોંચ્યા છે આ મંગલ બજારનો વિસ્તાર છે. જોઈ શકો છો કે દરેક વસ્તુમાં ખરીદી એટલે કે અત્યારે પર્સની ખરીદી ચાલી રહી છે. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ એક જ જગ્યાએ એકત્ર થાય છે. સવાલ એ છે કે જ્યારે આ પ્રકારની ખરીદી માટે ખૂબ મોટી સંખ્યામાં માર્કેટમાં લોકો આવે છે, દુકાનદાર છે, ભાઈ અરે માસ્ક કેમ નહીં પહેર્યું? હા યાર, તમે વેપાર કરો? શરદી થઈ ગઈ છે સાહેબ, શરદી થઈ જાય છે. ગ્રાહકોને બોલાવો છો તમે માસ્ક? એટલે સાહેબ શું કહેશો? માસ્ક એટલે માનો છો પહેરવું જોઈએ? હા, પહેરવું જોઈએ માસ્ક. માસ્ક પહેરવું જોઈએ. માનો હા બોલો. માણસ ચા પીએ કે પડી ખાય કે પાણી પીએ તો માણસ ઉધારી માણસ 2 મિનિટ ભૂલી શકે છે, એવું જરૂરી નથી. માણસ ધંધો કેવો ધંધો છે? બિલકુલ ધંધો નથી. ધંધો નથી, માસ્ક તો પહેરવું જોઈએ તેવું કહી રહ્યા છે. વડોદરાનું મંગલ બજાર છે કે જ્યાં ખૂબ મોટી ભીડભાડ છે, ગ્રાહકો પણ છે. જોઈ શકો છો. આ શું ખરીદવા આવ્યા છો? શું ખરીદવા આવ્યા છો? આ લુગડા છોકરાના. લુગડા બધા કેમ માસ્ક કેમ નહીં પહેરતા? બધા કોરોના થઈ જાય તો ગરમી બહુ થાય. અરે કોરોના થાય. હા, અનેક લોકો છે ખરીદી કરવા આવ્યા છો ભાઈ? હા હા સર. શું ખરીદવા? કપડા ખરીદવા? કપડા. તો માસ્ક પહેરવું જોઈએ. અત્યારે છે માસ્ક છે, પહેરવું જોઈએ કહી રહ્યા છે, પરંતુ પહેરતા નથી લોકો. દુકાનદાર છે. કેવો ધંધો કેવો છે? આરામ છે, ઠીક છે. સારું, તો કોરોનામાં ધ્યાન રાખવું પડશે. રાખીએ છે, માસ્ક પહેરવું પડશે. પહેરીએ જ છે ને. તો હાલ તો તમે કાઢી નાખો. હમણાં થૂકવા માટે આવ્યો તો કાઢી નાખ્યો. એવું છે. સારું, ઓકે. દુકાનદાર છે અને કહી શકાય ગ્રાહકોની ભરમાર છે. દુકાનદાર હોય કે ગ્રાહક હોય, મોટી સંખ્યાની ભીડભાડની અંદર માસ્ક વગર લોકો દેખાઈ રહ્યા છે. ત્યારે હવે જોઈ શકો છો લોકોને બોલાવે છે. 550 માં શું વેચો છો? ડ્રેસ વેચીએ છીએ. આખી ઘરાકી છે નથી. 550 માં બી નથી તો ભારેમાં કઈ હશે? તો માસ્ક પહેરવું જોઈએ કોરોનામાં. માસ્ક તો પહેરવું જ જોઈએ. ઘરાક છે, વાત કેવી રીતે કરીએ? માસ્ક વગર માસ્ક પહેરીએ છીએ, ઘરાક ને સમજ નથી પડતી. 550 ના 450 સમજે છે, તો એટલા માટે માસ્ક નથી પહેરતા ને 550 માં ઘરાકી નથી તો ભારેમાં કઈ હશે? બિલકુલ, એમની વાત તો આપ સાંભળવા જેવી છે. જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આવે જ જાય છે. અહીંયા પગ મૂકવાની જગ્યા નથી. મોટી સંખ્યામાં. માસી, કોરોના થઈ જશે તો શું કરશો? માસ્ક લોકોને કોઈ ડર કે ખોફ છે નહીં. જ્યાં નજર નાખો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો. જરૂર છે કોરોના વાયરસનું સંક્રમણ અને તેને અટકાવવાનું દરેકની જવાબદારી છે. ખરીદવા આવ્યા છો, સારી વાત છે, પરંતુ પોતાનું ધ્યાન રાખો. દર્શક મિત્રો, તમે પણ જ્યારે ઘરેથી નીકળો છો સાવચેતી રાખો. સાવચેતી નહીં રાખો તો તમે પણ ક્યાંક ને ક્યાંક કોરોનાની ઝપટમાં આવી શકો છો. બજાર લાગ્યું છે જબરજસ્ત. મોટી સંખ્યામાં લોકો, ખરીદદારો પણ છે, પરંતુ વડોદરાના મંગલ બજાર એટલે કે અહીંયા 400થી વધુ કપડાની દુકાન અને દુકાનની બહાર પણ અનેક જે પથારાવાળા મોટી સંખ્યામાં લોકો છે. ત્યારે લોકો પોતાનું ધ્યાન રાખે, જરૂરી છે. કોરોના વાયરસ સંક્રમણમાં લડત પોતે આપવાની છે. પોતે પોતાની જવાબદારી સમજવાની છે. જવાબદારી નહીં સમજો તો બેન, કોરોનામાં તકલીફ થાય માસ્ક ના પહેરે તો માનો છો? માનીએ છે, પણ મેં જ પોતે નહીં પહેર્યું. પહેરવું જોઈએ. ના પહેરવું જોઈએ, સાચી વાત છે. પહેરવું જોઈએ માને છે. સિટીમાં કોરોના છે એવું લાગે છે. આ પબ્લિક તો જુઓ, કોઈ કઈ સાવચેતી રાખે છે પોતાની સેફટી? હે, બેન પણ કહી રહ્યા છે કે અહીંયા કોઈ ધ્યાન રાખતું નથી. અનેક લોકો સાથે આપણે વાત કરી.